ક્યાં છે આ બધા? આરતી શું કરે છે? તારી મમ્મી ક્યાં છે? આ મારી ચા બની કે નહીં? બેઠા બેઠા આરતી આરતી કર્યા કરો. આ તમારી આરતી દીકરી એક અવાજે આવે એવી છે ને પાછી. મમ્મી તું તો મારી પાછળ જ પડી ગઈ છે. બસ આખો દિવસ છણકાજ કરતી હોય છે. તને વાંધો શું છે મારાથી? લ્યો આવી ગયા બેન. હવે ચિંતો કામમાં કુટી છે એક નંબરની. તને તકલીફ શું છે મારાથી? તકલીફ એ વાતની છે કે દિવસે ને દિવસે તું બગડતી જાશો. રેઢિયા ઢોર જેવી થઈ ગઈ છો. હવે રહેવા દે ની, હજી છોકરો કહેવાય. અત્યારે હરાર ફરા નહીં તો ક્યારે ફરશે? હા બસ તમે છે ને એનું ઉપરાણું લેવાનું બંધ કરી દેજો. હવે કઈ નાની નથી રહી. કાલે સવારે ને સાસરે વળાવી પડશે. અને હા મેડમ ને પૂછો તો ખરી, ઘરના એક પણ કામ આવડે છે? ઇન્સ્ટાગ્રામ ના વિડિયો બનાવવાના અને બસ ખાલી રખડવાનું. મમ્મી તું તો મારી પાસે હાથ ધોઈને પડી ગઈ છો. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે તું મારી સગીમાં નથી, સાવ કહેવાય ને એવું. હા બેટા સગીમાં છું ને એટલે જ તારી ચિંતા કરું છું. બાકી તું ખાડામાં પડે ને તોય મને કઈ ફેર ન પડે. આ શું બધું સવારમાં માંડ્યું છે તમે? અને આ બધો દેખારો એનો છે? કાઈ નહીં બા, આ તો માં દીકરી બસ સમજતી વાતો કરે છે. એ કહું છું આજથી માતાજીના નવલા નોરતા ચાલુ થાય છે. એ આજનો દી તો શાંતિ રાખો તમે લોકો. પપ્પા મને 2000 રૂપિયા આપો ને, મારે ગરબા ક્લાસીસમાં ભરવાના છે. તને સેના 2000 રૂપિયા જોઈએ છે? અને તારે એનું શું કામ છે? આપણે કોઈ દોઢિયા બોઢિયા ક્લાસ કરવાના નથી. ઘરે બેસો. હા હા તમારી વાત સાવ સાચી છે બા. જો ક્યાંય ઘરની બહાર જવાનું નથી અને ખોટા ખર્ચા કરવાના નથી. અને તું હમણાં શું બોલી કે મારે પૈસા ભરવાના બાકી છે, એટલે તું કોને પૂછીને દોઢિયા ક્લાસ જોઈન્ટ કરવા માટે ગઈ હતી? મમ્મી તું ચૂપચાપ બેસી રહે. મને ખબર જ હતી ઘરમાં કોઈ કઈ બોલે કે ના બોલે, મારી મમ્મી તો મોટો બધો પાણો મૂકવાની જ છે. અને ડબકા ના પૂરે ત્યાં સુધી તો મારી મમ્મી કહેવાય જ નહીં. હા તે ડબકા પૂરે જ ને, કારણ કે છે ને ગરબા 2 તાળી ના અને 3 તાળી ના હોય, દોઢિયા અને પોણિયાના ન હોય. અને આવા ડિસ્કો ગરબા ગાવાથી અને ટૂંકા વસ્ત્રો પહેરવાથી કઈ આપણી માતાજી રાજી ન થાય. આરતી તારી મમ્મીની વાત સાવ સાચી છે. નવરાત્રીમાં તો પરંપરાગત ગરબા ગાવાથી જ માતાજી પ્રસન્ન થાય અને મજા પણ એમાં જ આવે. એ બધી મજા છે ને તમે શેરીની ડોસો બધી ભેગી થઈને લેજો. બાકી હું તો ડીજે ગ્રાઉન્ડના ફંક્શનમાં જ જઈશ ગરબા રમવા માટે. પપ્પા મારે આ બધી કચકચ નથી સાંભળવી. તમે મને 2000 રૂપિયા આપો એટલે હું છે ને આ લોકોની ઝંઝટ માંથી છૂટું. કાઈ વાત નહીં, બસ આલે 2000 રૂપિયા. થેન્ક યુ પપ્પા. હા હા હજી ચડાવો. હા દીકરીની જાત છે, એને છે ને આટલું બધું પ્રોત્સાહન ન અપાય. એક દિવસ રડવાનો વારો આવશે. પણ નહીં, તમારે તો સમજવું જ નથી. બેટા તું નિરાશ નહીં થા. રાધીનો સ્વભાવ તો તને ખબર જ છે ને. કોઈ દિવસ એ છોકરાઓની સાથે સીધે મોઢે વાત જ નથી કરતી. એટલે જ તો છોકરાઓને એને છોકરાઓને આરે બનતું જ નથી. પ્રમોદ તમે આ ઠીક નથી કરતા. એક જુવાન દીકરીને આટલી બધી છૂટછાટ આપવી એ સારી વાત નથી. રાધા, આપણી આરતી હજી નાની છે અને એની હરવા ફરવાની અને મોજશોખ કરવાની ઉંમર છે, તો પછી જીવી લેવા દે ને એની જિંદગી. પ્રમોદ સવાલ એની જિંદગી જીવી લેવા દેવાનો નથી. એની જરૂરિયાત પૂરી કરવી, મોજ શોખ પૂરા કરવા, માવતર તરીકે એને પ્રેમ આપવો એ આપણી ફરજ છે. પણ તમે જે પણ કંઈ કરી રહ્યા છો ને એ વધારે પડતું છે. નહીં રાધા, એવું નથી. આપણી દીકરી બહુ ડાય છે અને એને છૂટછાટ આપવાથી બગડી જાય અને રસ્તો ભટકી જાય ને એવી નથી, એનો મને વિશ્વાસ છે. જવાનીની કેડી છે ને લપસણી હોય છે. માણસ ન ઈચ્છવા છતાંય એનો પગ લપસી જાય છે. મને તો એ વાતની બીક છે કે આપણી દીકરી જેને તમે આટલા લાડકોટથી ઉછેરી છે એ ક્યાંક રસ્તો ન ભટકી જાય. તું છે ને ખોટી ચિંતા કરે છે. આપણી દીકરી આરતી છે ને એ રસ્તો ભટકી જાય એવી નથી, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. તમે કદાચ એ વાત ભૂલો છો કે જે માણસ ઉપર આપણને સૌથી વધારે વિશ્વાસ હોય ને
દગો પણ એ જ માણસ કરે છે. આરતી ક્યાં જાય છે તું? ઊભી રહે તો. બા બોલો ને, તમારે શું કામ છે? કે પછી તમારે પણ મમ્મીની જેમ ભાષા આપવું છે કે શું? આરતી, દાદી સામે આ રીતે વાત ન કરાય. થોડીક તો સભ્યતા રાખ. આરતી તું ક્યાં જાય છે એ તો કે. બા હું દોઢિયા ક્લાસમાં જાઉં છું. આજે મારો લાસ્ટ ડે છે ત્યાં. હા બેટા, પણ આવા ફિટ કપડાં પહેરીને ન જવાય. એ મને તો છે ને આ તારી માની સામે બોલતાય શરમ આવે છે. હે ભગવાન, હવે તમે બંને ચાલુ પડી ગયા છો. આજે મારા પપ્પા ઘરે નથી ને એટલે બંનેનું બોલવાનું થોડું વધી ગયું છે. અને બા, આ 21મી સદી ચાલે છે. તમે કયા જમાનામાં જીવો છો? આ અમારો જમાનો છે, ઇન્ટરનેટની દુનિયા છે. આ કે તમારો જમાનો નથી. તો ઘાઘરા પહેરીને જાઓ અને મારી મરજી, હું ગમે તેવા કપડાં પહેરું. ઇન્ટરનેટનો યુગ છે તો શું થઈ ગયું? આમ અંગ પ્રદર્શન કરીને જવાનું? મમ્મી, આ ઘરની 4 દિવાલો છે ને એનાથી બહાર નીકળશો ને તો ખબર પડશે કે આ દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. અને તમે હજુ આ ઘરમાં જ બેઠા છો. પ્લીઝ, બે હાથ જોડીને પગે લાગુ છું, મને મારી જિંદગી મારી રીતે જીવા દો. હા. રાધે, તું સાચું જ કહે છે. આ એના બાપે એને વધારે છૂટ આપીને એને બગાડી મૂકી છે. હું જાણે ક્યારે સુધરશે. બહુ મોટી ભૂલ કરી છે. આજકાલ જવાન દીકરીઓને બીજા ધર્મના લોકો પોતાની જ્ઞાતિ ધર્મ છુપાવી પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી ધર્મ પરિવર્તન માટે ત્રાસ આપવામાં આવે છે. તો આ દૂષણ દૂર કરવા દરેક મા બાપ અને દીકરીઓને જાગૃત થવાની જરૂર છે. આરતી, મામા તમે અહીંયા? આરતી, આ સવાલ મારે તને કરવાનો છે. તું અહીંયા શું કરશો? અને કોણ છે આ છોકરો? કોણ છે એમ કહું છું? મામા, આ મારો બોયફ્રેન્ડ છે અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા પણ માંગીએ છીએ. આરતી, ઘરેથી તું એમ કહીને નીકળીશો કે ગરબા રમવા જાઉં છું, અને બહાર નીકળીને તમે લોકો આવી રંગરલિયા મનાવો છો ગરબાના નામ ઉપર. અને બીજું કે આ વાતની તારા મમ્મી પપ્પાને ખબર છે? ના મામા, મારા મમ્મી પપ્પાને નથી ખબર, પણ તમે એક હેલ્પ કરો ને. મારા મમ્મી અને પપ્પાને તમે વાત કરો ને. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. મેં આ છોકરાને ક્યાંક જોયો હોય ને એવું મને લાગે છે. સારું, ચાલ, કાંઈ વાંધો નહીં. અત્યારે તું મારી સાથે ઘરે ચાલ, હું તને ઘરે મૂકી જાઉં. ચાલ. દર્શન, આપણે કાલે મળીશું. તારું ધ્યાન રાખજે. ઓકે, સારું, બાય.